નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છે મારી તમાકુમાં, મારા ખેતરમાં, જ્યાં તમાકુનો પાક વાવેલો છે। આ બાજુ રાયડો વાવેલો છે અને તમાકુનો પાક કઈ રીતે, ક્યાંથી અને કેવી રીતે શરૂઆત કરી એના વિશે થોડું જાણશું। તો તમાકુનો પાક જ્યાં સુધી મને સાંભળે છે ત્યાંથી અમે વાવતા આવીએ છીએ। તમાકુમાં થોડી મહેનત હોય છે પણ સામે ઇન્ટરેસ્ટ ભાવ પણ એવો મળી રહેતો હોય છે। તો આ છે અમારી તમાકુ। તો મારા ખેતરમાં કાળેતર જમીનમાં તમાકુ આવેલી છે। જો ઘણા પીલા આવે છે જે ભાગવા પડે છે, તેના લીધે શું છે કે પાંદડું મજબૂત બને છે। અને આ છે એનું ગાળિયું થડ। થડમાંથી છીંકણી બને છે, પાંદડામાંથી બીડી કે એવું। ગુજરાતમાં લગભગ ભારતના ટોટલ ઉત્પાદનના બીડી ને સિગરેટ એ 80% આપણા ગુજરાતમાં બને છે। અને ગાળિયામાં નોર્મલી ભાવ થોડો ઓછો હોય છે, જ્યારે સારા માલમાં ભાવ સારો હોય છે। લાંબો ફરક હોતો નથી, 200-300નો ફરક હોય છે। નોર્મલી આની રેન્જ 1500થી કરીને 2500 સુધીના ભાવ તમાકુના આવતા હોય છે। તો હવે તમાકુનું થોડુંક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જાણશું આપણે। શરૂઆતમાં અમે જ્યારે તમાકુ વાવતા ત્યારે આ જે થડ છે ને એને અમે સળગાવી નાખતા, પરંતુ હવે એના પણ વેપારીઓ અહીંયા ખેતર સુધી આવીને ખરીદી જાય છે। તેમાંથી છીકણી બને છે અને અહીં તો એવું ટ્રેન્ડ ચાલે છે કે જે એટલી તમાકુ વાવવાની હોય એટલો એ છોડ એટલા આપી દે રોપા, અને બદલામાં તેનું થડે પેલું લઈ જતા હોય છે થળિયા। તો મિત્રો, મારો ચેનલમાં ફર્સ્ટ વિડીયો છે, શીખી રહ્યો છું, થોડી ઘણી ક્ષતિ રહે તો માફ કરજો। જેટલું થાય એટલું પીરસશું। આમ તો કહેવાય છે કે તમાકુ એ આપણા દેશમાં વિદેશીઓ લાવ્યા છે, પોર્ટુગીઝો લાવ્યા હતા 1605માં, અને સૌ પ્રથમવાર ખેતીની મહેસાણા અને ખેડામાં કરવામાં આવી હતી ભારતભરમાં। અને ખેડાના આણંદમાં જે ચરોતરનો પ્રદેશ છે ત્યાં સોનેરી પાનનો પ્રદેશ કહેવામાં આવે છે, અને ત્યાં જબરજસ્ત તમાકુનું ઉત્પાદન થાય છે। ત્યાં મોસ્ટલી અમારા ઉત્તર ગુજરાતમાં તો કલકત્તી તમાકુનું જ વાવેતર થતું હોય છે। અને આમ જોવા જઈએ તો ભારતમાં સૌથી વધારે તો આંધ્રપ્રદેશની અંદર તમાકુનું વાવેતર થાય છે, જ્યારે ગુજરાતમાં બીજા નંબરમાં છે। અને અમારા ઉત્તર ગુજરાતમાં એનું સૌથી મોટું માર્કેટ ઊંઝા જોડે ઉનાવામાં આવેલું છે, જ્યાં અમે લગભગ માર્ચ એન્ડ કે એપ્રિલની અંદર ત્યાં પાક અમે ભરાઈએ છીએ તમાકુનો। તમાકુ એક પ્રકારનો આમ રોકડિયો પાક કહેવામાં આવે છે। આ છે મોગરો, અને તમાકુનું પાંદડું જો જાડું ને સારું બનાવો તો આ ભાગી દેવો પડતો છે। આની અંદર એના દાણા આવે છે, ચા જેવા, જે ચાની પત્તી આવે ને એવા દાણા આવે છે, અને બિયારણ હોય છે, જેને રોપા રૂપે નવરાત્રી આજુબાજુ રોપ કરી દેવાનું હોય છે। અને આમ તો તમાકુમાં કોઈ રોગ આવતો નથી, પરંતુ આમાં રોગમાં થોડુંક નુકસાનની જો વાત કરીએ તો થોડુંક આમાં તાપમાન 20થી 30 સેલ્સિયસ જેવું હોય છે। અને જો વાતાવરણ કે જો આજે વાતાવરણમાં ચેન્જીસ જોવા મળી રહ્યો છે, આ માવઠા જેવું કે કરાવૃષ્ટિ થાય તો જે તમાકુના પાંદડા છે એ પાડી નાખે છે, અને એ પ્રકારે નુકસાન આમાં આવતું હોય છે। બાકી જનરલી કોઈ એવો બીજો રોગ તો આમાં આવતો નથી। તો મિત્રો, મારો પહેલો વિડીયો છે જે હું બનાવી રહ્યો છું। વધારે ખબર પડતી નહીં, પણ એક એવી વ્લોગ બનાવવાની ઈચ્છા છે, તો વિડીયો બનાવે છે, લાઈક સબસ્ક્રાઈબ કરજો। જેમ જેમ આગળ નવું શીખશે તેમ થોડુંક વધારે સારું કરશે। તો મિત્રો, આજે મારો ખેતર, આ બાજુ જો રાયડું આવેલું છે, બહુ મસ્ત રાયડું છે। થોડું લેટ હતું, કપાસવાળું હતું એટલે। તો મિત્રો, મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, તમામને વિનંતી છે એમ। તો ચલો મળીએ નવા વિડીયોમાં, કંઈક
નવા વિડીયોમાં નવા આયોજન સાથે જોઈએ કેવા વિડીયો બનાવીએ છીએ. હવે ઈચ્છા તો એવી છે કે ગુજરાતમાં અલગ અલગ પર્યટન સ્થળ પર જવું છે અને ત્યાં તેની જે પણ પર્યટન સ્થળ છે એની વિશેષતા વિશે આપણે વાત કરશું, જાણશું અને પબ્લિકનો મારો કયા મહિનામાં શું છે બધું આપણે જાણીશું. તો નવો વ્લોગ છે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. પહેલો જ વિડીયો છે, એટલું બધું આવડતું નથી, તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.